આજે આપણે ગરદનની નસ દબાવી અને હાથમાં દુખાવો થવો એના વિશે થોડું જાણીએ। ગરદનના બે મણકા વચ્ચે ગાદી હોય છે અને એ ગાદી ખસી જવાથી અથવા તો એમાં સોજો આવવાથી ત્યાંથી નીકળતી હાથની નસની અંદર દબાણ આવતું હોય છે અને એ દુખાવો હાથ તરફ જતો હોય છે। તો આજે ઘરે 3 કસરત કેવી કરવાથી તમને એ દુખાવાની અંદર રાહત થાય તેના વિશે જાણીએ। ગરદનના બંને સ્નાયુને ખેંચવાની કસરત। એક બાજુ હાથ રાખો માથા પર અને ખેંચો, 10 સેકન્ડ સુધી એને હોલ્ડ કરવાનું। એવું જ બીજી બાજુ કરવાનું। ઉભારીને હાથને દિવાલ પર મૂકવાનો છે અને તમારા શરીરને રોટેટ કરવાનું છે, એટલે તમારા હાથ પર ખભા પર ખેંચાવ આવશે અને આખા હાથમાં નસ તમારી ખેંચાશે। બંને હાથને પાછળની સાઈડ બાંધીને એને ઊંધા ફેરવીને હાથને સીધા કરવાના છે, સ્ટ્રેચ। આને 10 સેકન્ડ હોલ્ડ કરવાનું અને પછી છોડી દેવાનું। આ ત્રીજી એક્સરસાઇઝ। આ 3 એક્સરસાઇઝ કરવાથી તમારા ગરદનના અને હાથના દુખાવામાં ઘણી રાહત મળતી હોય છે। અને વધુ જાણકારી અને સચોટ સારવાર માટે આજે જ તમારા નજીકની સુરત ફિઝિયોથેરાપી બ્રાન્ચની અવશ્ય મુલાકાત લો।